ચોમાસાની મોસમ હોવા છતાં ચાંદોદ ખાતે નર્મદા નદીમાં પાણીની આવક ઘટતા ઐતિહાસિક ઘાટો અને રેતીના પટ બહાર આવી ગયા છે। ચોમાસાની મોસમ હોવા છતાં વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થધામ ચાંદોદ ખાતે નર્મદા નદીમાં પાણીનો અભાવ જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાં ઓછા વરસાદ અને સરદાર સરોવર ડેમમાંથી પાણીની જાવકના ઘટાડાને કારણે નદીનું જળસ્તર નોંધપાત્ર રીતે ઘટ્યું છે। નદીમાં પાણી ઓછું થતાં ચાંદોદના ઐતિહાસિક ઘાટો, પથ્થરની પાટો અને રેતીના બેટ બહાર આવી ગયા છે, જેના કારણે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ તેમજ પર્યટકો નિરાશ થઈ રહ્યા છે। બીજી તરફ નદી પર આધારિત નાવિકોના રોજગાર પર પણ અસર પડી છે, કારણ કે ઓછા પાણીના કારણે હોડીઓ ચલાવવી મુશ્કેલ બની છે। સ્થાનિકોએ નર્મદા નદીમાં પૂરતું પાણી છોડવા અને સ્થિતિ સુધારવા માટે તંત્ર પાસે જરૂરી પગલાં લેવાની માંગ કરી છે। નર્મદે હર આજે દક્ષિણ પ્રયાગની ચાણોદમાં છે આપણે તો અહીંયા નર્મદાજીનો જે પ્રવાહ છે એ અષાઢ મહિનામાં ઘણો ઓછો છે। પ્રતિવર્ષની જેમ આ વર્ષે વરસાદ ઘણો ઓછો હોવાથી જે નર્મદાજીનું જળસ્તર છે તે અષાઢ મહિનામાં પણ ઘણું ઓછું છે। આજે 19/7/2026 છે। આજના જ દિવસે આજથી 13 વર્ષ પહેલાં 19/7/2013ના દિવસે અત્યારે જે નર્મદાજીની સપાટી છે તેના કરતાં પાણી 30થી 35 ફૂટ વધારે હતું, ઉપર હતું। તો નર્મદાજીનું જે મહત્ત્વ છે, નર્મદાજીની જે શોભા છે એ તેમના પાણીથી છે। તો પાણીનો જે પ્રવાહ છે એ વધતો રહે તો જેથી નર્મદાજીના કિનારે આવતા શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ તેમજ નાવિક શ્રમજીવી મંડળની જે લાગણી છે તે ન ડૂબાય। મારી ડેમના પ્રશાસનને અને ગવર્મેન્ટને પ્રાર્થના છે, વિનંતી છે કે નર્મદાજીનું જે પાણીનું સ્તર છે તે વધે, જેથી યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓને આનંદની લાગણી અનુભવાય। વિડીયો જર્નાલિસ્ટ ફજર રજાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ।